નમસ્કાર મિત્રો, આજે આપણે જનરલ નોલેજના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 1 થી 42 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ વિડીયોની અંદર આપણે આગળના કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 43. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે? તેનો સાચો જવાબ આવશે નરસિંહરાવ દિવેટિયા. 44મો પ્રશ્ન જોઈએ કે ભક્ત કવયિત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? તેનો સાચો જવાબ આવશે દ્વારિકા નગરીની અંદર. 45મો પ્રશ્ન જોઈએ કે કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા? તેનો સાચો જવાબ આવશે વડોદરાના વતની હતા. 46મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? તેનો સાચો જવાબ આવશે કવિ ભાલણ, કે જે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 47 જોઈએ કે ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે? તેનો સાચો જવાબ આવશે અંબિકા નદી પર. 48મો પ્રશ્ન જોઈએ કે યંગ ઇન્ડિયા, હરિજન બંધુ અને નવજીવન સામાયિકો કોણે શરૂ કરેલા? તેનો સાચો જવાબ આવશે મોહનદાસ ક ગાંધી, એટલે કે મોહનદાસ કરમસદ ગાંધી, કે જેને આપણે ગાંધી બાપુ તરીકે ઓળખીએ છીએ. તો ગાંધી બાપુએ યંગ ઇન્ડિયા, હરિજન બંધુ અને નવજીવન સામાયિકો શરૂ કર્યા હતા. 49મો પ્રશ્ન જોઈએ કે વર્ષ 2010માં થયેલી મતગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? તેનો સાચો જવાબ આવશે 411. 50મો પ્રશ્ન જોઈએ ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ કે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ગણાય છે, કોણ ઓળખાય છે? તેનો સાચો જવાબ આવશે પ્રેમાનંદ. ત્યારબાદ 51મો પ્રશ્ન જોઈએ કે સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? તેનો સાચો જવાબ આવશે છપૈયા. બરાબર. ત્યારબાદ 52મો પ્રશ્ન જોઈએ કે નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી? તેનો સાચો જવાબ આવશે સામળસા શેઠ, કે જેને શ્રી કૃષ્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી? તો સામળસા શેઠ પર, શ્રી કૃષ્ણ પર હુંડી લખી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 53. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોમાં હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષાપત્રીની રચના કોણે કરી હતી? તેનો સાચો જવાબ આવશે સહજાનંદ સ્વામીએ. 54મો પ્રશ્ન જોઈએ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, આ પદ કોનું છે? તેનો સાચો જવાબ આવશે નરસિંહ મહેતા. બરાબર, કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, આ પદ કોનું છે? તો નરસિંહ મહેતાનું પદ છે. 55મો પ્રશ્ન જોઈએ કે પ્રેમાનંદના આખ્યાનમાં આવતો નળ કયા દેશનો રાજા છે? બરાબર, કે પ્રેમાનંદના આખ્યાનમાં આવતો જે નળ એ કયા દેશનો રાજા છે? તેનો સાચો જવાબ આવશે નૈષદ દેશનો રાજા છે. ત્યારબાદ 56મો પ્રશ્ન જોઈએ ગુજરાતનો સૌ પ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે? તેનો સાચો જવાબ આવશે લક્ષ્મી સ્ટુડિયો, કે જે વડોદરાની અંદર આવેલો છે. ત્યારબાદ 57મો પ્રશ્ન જોઈએ કે રામાયણનું શૂટિંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું? તેનો સાચો જવાબ આવશે વૃંદાવન સ્ટુડિયોની અંદર રામાયણ ફિલ્મનું શૂટિંગ થયું હતું. ત્યારબાદ 58મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? તેનો સાચો જવાબ આવશે હાલોલની અંદર આવેલો છે. 59મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો ક્યાં આવેલો છે? તો વૃંદાવન. બરાબર, કે ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો આવેલો છે? તો વૃંદાવન સ્ટુડિયો આવેલો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 60 જોઈએ કે અમદાવાદ જિલ્લામાં આવેલી હડપ્પન સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ નામનો અર્થ શું થાય છે? બરાબર, કે લોથલનો અર્થ શું થાય છે? તેનો સાચો જવાબ આવશે મરેલાઓનો ટેકરો. બરાબર, તો લોથલનો અર્થ શું થશે? મરેલાઓનો ટેકરો. ત્યારબાદ પ્રશ્ન નંબર 61 જોઈએ કે દેશ વિદેશમાંથી લોકો જે મેળામાં માળવા આવે તેઓ તરણેતરનો મેળો કોનું સ્થાનક છે? તેનો સાચો જવાબ આવશે ભગવાન શિવનું સ્થાનક છે. 62મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું? બરાબર, અહીંયા પ્રશ્નમાં થોડી મિસ્ટેક છે. પ્રશ્ન એવો છે કે ગુજરાતમાં કેટલા અભયારણ્ય આવેલા છે? તેનો સાચો જવાબ આવશે ગુજરાતની અંદર ટોટલ 21 અભયારણ્ય આવેલા છે તથા 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. બરાબર, તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે ગુજરાતની અંદર ટોટલ 21 અભયારણ્ય આવેલા છે અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 63 જોઈએ કે સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? બરાબર, કે સિંહ અને ઘુડખર એશિયા ખંડની અંદર ફક્ત ક્યાં જોવા મળે છે? તો એનો સાચો જવાબ આવશે ગુજરાતની અંદર જોવા મળે છે. 64મો પ્રશ્ન જોઈએ કે એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? બરાબર, કે એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? તો એનો સાચો જવાબ આવશે
12 થી 15 વર્ષનું આયુષ્ય જોવા મળે છે. 65મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવવા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? બરાબર, તેનો સાચો જવાબ આવશે 1153 ચોરસ કિલોમીટર. બરાબર કે 1153 ચોરસ કિલોમીટર એ ગીર અભયારણ્યનો વિસ્તાર છે. 66મો પ્રશ્ન છે કે ગુજરાતનું કયું પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે? બરાબર કે ગુજરાતનું કયું પક્ષી કે જે માથું ઊંધું રાખીને ખાય છે? તેનો સાચો જવાબ આવશે ફ્લેમિંગો. ત્યારબાદ પ્રશ્ન નંબર 67 જોઈએ કે ગુજરાતમાં સરીસૃપોની અંદાજે કેટલી જાતિ નોંધાઈ છે? તેનો સાચો જવાબ આવશે 107 જાતો નોંધવામાં આવી છે. પ્રશ્ન નંબર 68 જોઈએ કે ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? તેનો સાચો જવાબ આવશે 3 જાતિ જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 69 જોઈએ કે કયું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? બરાબર કે કયું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? તેનો સાચો જવાબ આવશે જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કે જે કચ્છના અખાતની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 70 જોઈએ એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? બરાબર કે એશિયાટિક લાયન છે એનું વજન આશરે કેટલું હોય છે? તેનો સાચો જવાબ આવશે 150 થી 170 કિલોગ્રામ એનું વજન જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 71 જોઈએ કે ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? બરાબર કે ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? તેનો સાચો જવાબ આવશે જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કે જે ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન છે. પ્રશ્ન નંબર 72 જોઈએ કે ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વહેલનું વજન આશરે કેટલું હોય છે? તેનો સાચો જવાબ આવશે 145 થી 170 ટન જેટલું વજન જોવા મળે છે. પ્રશ્ન નંબર 73 જોઈએ તો એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે? બરાબર, ફરીથી પ્રશ્ન જોઈએ કે એશિયાટિક લાયન એ દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઈ શકે છે? તેનો સાચો જવાબ આવશે 30 કિલો ખોરાક ખાઈ શકે છે. પ્રશ્ન નંબર 74 જોઈએ કે ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલાં કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું? તેનો સાચો જવાબ આવશે સિંહ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 75 જોઈએ કે જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે? તેનો સાચો જવાબ આવશે નર્મદા નદીની અંદર. પ્રશ્ન નંબર 76 જોઈએ કે ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે? બરાબર, ગુજરાતની અંદર અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે? તેનો સાચો જવાબ આવશે 230 થી 250 રીંછ હોવાનું માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 77 જોઈએ કે રીંછના પ્રિય ખોરાક શું હોય છે? બરાબર કે રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? તેનો સાચો જવાબ આવશે ઊંધઈ. બરાબર, રીંછનો પ્રિય ખોરાક કયો છે? તો ઊંધઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 78 જોઈએ કે ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં જોવા મળે છે? બરાબર કે ઉડતી ખિસકોલી છે ગુજરાતના કયા વન વિસ્તારોની અંદર જોવા મળે છે? તેનો સાચો જવાબ આવશે સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોની અંદર આપણને ઉડતી ખિસકોલી જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 80 જોઈએ કે 2006ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દીપડાની સંખ્યા કેટલી હોવાનું જાણવા મળ્યું છે? તેનો સાચો જવાબ આવશે 1070. ત્યારબાદ પ્રશ્ન નંબર 81 જોઈએ ગીરના જંગલમાં જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે તે તીર્થસ્થાનનું નામ જણાવો. તેનો સાચો જવાબ આવશે તુલસીશ્યામ. બરાબર કે ગીરના જંગલમાં જ્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે તે તીર્થસ્થાનનું નામ જણાવો. તો સાચો જવાબ આવશે તુલસીશ્યામ તીર્થસ્થાન. પ્રશ્ન નંબર 82 જોઈએ કે ગુજરાતમાં કાચબાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે? તેનો સાચો જવાબ આવશે 12 જાતિઓ. બરાબર કે ગુજરાતની અંદર કાચબાની 12 જાતિ અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 જોઈએ કે ગુજરાતમાં કાચિંડાની કેટલી જાતિ અસ્તિત્વ ધરાવે છે? બરાબર કે ગુજરાતમાં કાચિંડાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે? તેનો સાચો જવાબ આવશે 36 જાતિ અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 84 જોઈએ કે ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? તેનો સાચો જવાબ આવશે 5. ગુજરાતની અંદર 5 પક્ષી અભયારણ્ય આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 85 જોઈએ કે સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલ કુળના કયા પક્ષી પોતાના ઈંડા જાતે સેવે છે? બરાબર કે સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કોયલ કુળના કયા પક્ષી પોતાના ઈંડા જાતે સેવે છે? તેનો સાચો જવાબ આવશે સિરકીર અને કોકડીયો કુંભાર. બરાબર કે સિરકીર અને કોકડીયો કુંભાર છે કે જે કોયલ કુળના પક્ષીઓ છે કે જે પોતાના ઈંડા જાતે સેવે છે. તો આજે આપણે 43 થી 85 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક
સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલને આજે જ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.